નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, ધી આરાધના બચત સહકારી મંડળી ધોળકા ખાતે આવી છે અને આ ધી આરાધના બચત સહકારી મંડળીમાં જે ખરેખર મંદિર છે એવી આ મંડળી છે, કારણ કે મંદિરમાં પણ સદાવત ચાલતું હોય છે અને આરાધના બચત સહકારી મંડળી ધોળકા ખાતે પણ એ રીતે જાણે સદાવત ચાલતું હોય એ રીતે જે લોકો આરાધના બચત સહકારી મંડળીના પગથિયા ચડ્યા હોય અને મિટિંગમાં બેઠા હોય અને મિટિંગમાં જ્યાં હોલમાં મિટિંગ છે ત્યાં આવેલા લોકો તમામ લોકોને ફ્રી જમવાના પાસ આપવામાં આવે છે અને આ લોકો તમે જોઈ શકો છો કે આરાધના બચત સહકારી મંડળી એના પાસ લઈને અહીંયા જમવા આવ્યા છે। એમાં હું પણ હતો, પરંતુ મારો ફોટો છે નહીં। તો આરાધના બચત સહકારી મંડળી જે છે એ એટલી પવિત્ર અને એટલી વ્યવસ્થિત મંડળી છે કે જે ખરેખર મંદિર જેવી પવિત્ર મંડળી છે અને આ મંડળીમાં લોકો હોંશે હોંશે આવે છે અને લોકો હોંશે હોંશે પોતાની ડિપોઝિટ પૈસા જમા કરાવે છે અને બાળકોના પણ ખાતા ખોલાવે છે, પોતાના પણ ખાતા ખોલાવે છે, ફેમિલી કવચના પણ ખાતા ખોલાવે છે, 15 વર્ષની ડિપોઝિટ પણ કરે છે અને 7 વર્ષે ડબલ થાય એ ડિપોઝિટ પણ કરે છે। તો દર્શક મિત્રો, આ છે નવનીત ઝાલા સાહેબનું આરાધના સહકારી મંડળી લિમિટેડ। હવે ખરેખર આ જોવા જઈએ તો ઝાલા સાહેબ એક બાહોશ અને સૂઝબૂઝ ધરાવતા વ્યક્તિ છે, જે ખરેખર તેઓ આ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે કરે છે કે જે ખરેખર આપણા પૈસા કોઈ દિવસ ડૂબશે નહીં એવું એમનું અને એમના દીકરા કરણ ઝાલાનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે। એ બંને બાપ દીકરો પોતાની બુદ્ધિથી આ પૈસાનો ઉપયોગ કરી અને આ પૈસાને અનેક ગણા કરી અને લોકોને પરત કરે છે એવું લોકો પણ કહી રહ્યા છે અને હું 1 વર્ષથી સંપર્કમાં છું। મને પણ એવું લાગે છે કે ખરેખર ઝાલા સાહેબ જે કામ કરી રહ્યા છે તે ખરેખર વંદનીય કામ છે અને લોકોને લાભ થાય, લોકોને રોજગારી મળે એ ટાઈપનું એમનું કામ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। કેમ છો બધા? મજામાં? આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ એ 1994 1994થી ચાલે છે। 31 વર્ષ પૂરા થયા, અત્યારે 32મું વર્ષ ચાલે છે। નાણાકીય સંસ્થા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રેશન અને લાઇસન્સથી ચાલે છે। દર વર્ષે એનું ઓડિટ થાય છે। તમે અહીંયા જે પણ પર્સન આવ્યા છે એ દરેક પ્રકારના રિપોર્ટ અને દરેક વસ્તુ અહીંયા આવ્યા છો, તમે દરેક વસ્તુ જોઈ શકો છો। તો આજે આરાધનાને 31 વર્ષ પૂરા થયા, તો 31 વર્ષમાં 600+ બ્રાન્ચ થઈ ગઈ। કેટલી બ્રાન્ચ છે ગુજરાતમાં? 600+। 600+ બ્રાન્ચ એટલે શું કહેવાય? ટોટલ જે બી એડવાઇઝરની સંખ્યા છે એ 25,000+ છે। ટોટલ 25,000 માણસો આરાધનાની અંદર વર્ક કરી રહ્યા છે। પહેલી તો આપણને એ બાબતનો આનંદ થવો જોઈએ કે આપણે એ મંડળીની અંદર, એ સંસ્થાની અંદર જોડાવા જઈ રહ્યા છીએ, જેને 31 વર્ષ થયા, જેની 600 કરતાં વધારે બ્રાન્ચ છે, 25,000 કરતાં વધારે એડવાઇઝર, રાઈટ? કે એ બાબતનો તો આનંદ હોવો જોઈએ કે આટલા વર્ષ પૂરા કર્યા તો એને નાની મોટી કેટલા પ્રકારની મુશ્કેલી પડી છે ત્યારે અહીંયા પહોંચી શકાય। કે નાણાકીય સંસ્થામાં તો શું હોય, આપણે બાજુવાળાના 500 લઈશું, કાલ કીધા ના આપીએ શું થાય? તો એ રીતે આપણે તો 31 વર્ષ પૂરા કર્યા છે। લોકોના નાણાંથી તો આરાધના ચાલે છે, બરાબર છે? એના એ જ નાણાંની લોન થતી હોય છે। તો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ એક્ઝેક્ટ શું છે? એક નાણાકીય સંસ્થા છે,
એટલે બેન્કિંગ કહેવાય. બેન્કિંગનો એક પાર્ટ છે જેની અંદર દરેક વ્યક્તિ પોતાની નાની મોટી બચત કરતું હોય છે, એસઆઈપી રીતે કરે છે અને એફડી રીતે બી કરતું હોય છે. તો આજે માર્કેટમાં દરેક વ્યક્તિ બચત તો કરે જ છે. કોઈ છે એવું પૃથ્વી ઉપર કે બચત ના કરતું હોય? દરેક વ્યક્તિ કરે જ છે. કેમ કે કાલે એને જરૂર પડશે તો ક્યાંથી મળશે? એ બચત હશે, એમાંથી જ કામ આવશે. હા, નથી બી કરતા, પણ જેની જોડે એટલું છે કે મારે જરૂર જ નથી કાલ, એ લોકો નહીં કરે. પણ જેને કાલ જરૂર છે એ શું કરે છે? એ બચત કરે જ છે. પણ બચત હું ક્યાં કરું છું? મને સારું લાગે ત્યાં કરું કે 100 જગ્યાએ ચેક કરીશ કે ક્યાં કરાય, અને પછી હું બચત કરું છું. તો કોઈ પોસ્ટમાં કરે છે, કોઈ LICમાં કરે છે, કોઈ બેંકમાં કરે છે, અને એનાથી સારું કોઈ લાગે ક્યાંય ત્યાં બી કરે છે. બરાબર છે. એમાં આપણે કોઈ પ્રેશર કરી શકતા નથી. એ પોતે સર્ચ કરે છે કે ક્યાં કરવી જોઈએ, ત્યાં કરે છે. તો જો મંડળી આપણી 31 વર્ષથી ચાલતી હોય તો વિશ્વાસનો પહેલો સ્કોપ આવે કેમ? બરાબર છે. પ્લસ આજે જેટલી મેં સંસ્થાઓ કહી એની અંદર કોઈ બી સંસ્થા એવી ખરી કે SIPની અંદર 4% કરતાં વધારે વ્યાજ આપતી હોય? સર્ચ કરી લો. આજે LIC વાળા અહીંયા બેઠા જ છે, એમને પૂછી લેવાનું તમારા આ વર્ષે શું બોનસ આવ્યું. તો 50 રૂપિયા ભાગે 12 કરો એટલે 4.2% થયું વ્યાજ. બરાબર છે. એટલે તમે કોઈ બી કંપની ગૂગલ ઉપર સર્ચ કરશો તમને બતાવશે કે આ રિટર્ન આપે છે. જ્યારે આરાધનાની 8 વર્ષની પોલિસી છે. સૌથી વધારે કઈ પોલિસી ચાલે છે? 8 વર્ષ છે. અમે A to Z બેનિફિટ છે. પહેલા તો 6 મહિના થાય એટલે ગિફ્ટ મળશે. ગિફ્ટ બી કેટલી રકમની? માસિક હપ્તો જેટલો ભરો છો એની 3 ગણી કિંમતની ગિફ્ટ 6 મહિને મળશે. અને 12 મહિના થશે એટલે 500નું ખાતું છે આપણું, તો 500 ગુણ્યા 12 કેટલા થયા? 6000. અને લોન કેટલી મળે છે? 15000 રૂપિયા. તો કોઈ માણસ તમને પૂછતું હશે ખાતું ખોલાવતા સમયે કે કાલ કઈ તકલીફ પડે તો એને એક જ જવાબ અપાય, તમે 6000નો ચેક આપો સાહેબ, અને ચેક આધાર કાર્ડ ફોટો ગેરંટીમાં આપો, હું તમને 15000નો ચેક આપી દઉં. તો તમારે મારે કશું જોવાનું નહીં. કહી શકાય આટલું કે આરાધના 12 મહિને 6000 થયા, 500 ગુણ્યા 12 6000 થયા, અને 15000 લોન આપે જ છે. તો આપણે આપી શકીએ કે નહીં? એની અંદર ક્યાં વિચારવાનું છે? તો સામેના માણસનો પ્રશ્ન રહેશે આ, અને ટુકડે ટુકડે એને ભરવા છે. તો ભલે ભલે 12 મહિના થયા, 6000 થયા પેલા, હવે હું તને 15000ની લોન આપી શકું છું. આપી શકાય? તો આની અંદર ક્યાંય તમને એવો પોઈન્ટ લાગે છે કે મારે રિસ્ક રહ્યું 1 રૂપિયાનું? આરાધનાના પૈસા જ માર્કેટમાં દરેક વ્યક્તિ લઈ બેઠા છે, એની ગેરંટી. અને આરાધનાનું જે પણ વ્યક્તિ કામ કરે છે, હું કામ કરું છું, તો જેટલા પૈસા નાણાકીય સંસ્થામાં મારી જોડે માર્કેટમાંથી આવે છે એના 90% પૈસા હું વાપરી શકું. પેલા ઉઘરાવું એના 90% પૈસા ભાડાની અંદર, લોનની અંદર, કમિશનની અંદર, દરેક જગ્યાએ વાપરી શકું. ટોટલ કેટલો ધંધો થયો એના 10% ખાલી મારી મંડળીમાં જમા કરાવવાના હોય છે. તો જો 10% મંડળીમાં પૈસા જમા નહીં કરાય તો સંસ્થા જે માળખું રહ્યું એ જાળવી શકશે? બિલકુલ નહીં જાળવી શકે. 10% તો જમા કરાવવા જરૂરી છે. તો 90% પૈસા હું લોનની રીતે અને અલગ અલગ રીતે વાપરી શકું છું. તો આ 1000નું ખાતું હોય તો 900 રૂપિયા તો મેં વાપર્યા. મંડળીને કેટલા મોકલાયા? 100 રૂપિયા. તો મારા મંડળીને પૂછાય કે કાલ સંસ્થાનું કંઈ થાય તો કે 900 તો મારી જોડે જ છે ને. સૌથી વધારે મૂડી તો હું જ લઈને બેઠો છું ને. બરાબર છે. તો આરાધનાની અંદર કોઈ પણ વ્યક્તિ 8 વર્ષનું ખાતું ખોલાવે છે, 6 મહિને ગિફ્ટ મળે છે, 12 મહિને એ વ્યક્તિને લોન લેવી છે તો લઈ શકે છે, નથી લેવી તો એવું ફરજિયાત હોતું નથી કે દરેક વ્યક્તિ લોન લેવી પડે. જેને જરૂર હોય એ લઈ શકે છે. સેકન્ડ યર થયું, 6 ના કેટલા થઈ ગયા? 12. લોન કેટલી મળશે? 25000. થર્ડ યર થયું, 6 ના કેટલા થયા? 18. કેટલી લોન મળશે? 35. જમા રકમ કરતા રોજ લોન વધારે મળે છે. તમે 8 વર્ષનું ખાતું ખોલાવ્યું છે, પણ ચોપડી મુદત કેટલા વર્ષ લખેલી છે? 24 વર્ષ સુધી. 8, 10, 12, 14, 8 પછી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો, પણ 8 પહેલા નથી ઉપાડી શકતા તમે. બરાબર છે. ગિફ્ટ આપેલી છે એટલે 8 પહેલા આપણે વિડ્રોલ ના કરી શકીએ. 24 વર્ષ સુધીની મુદત છે, તો દર વર્ષે લોન આપણી વધતી જાય છે. તો પહેલા વર્ષે લોન કેટલી મળી? 6000. પછી 15000. પછી આગળ વધતી જાય છે. અને 6000 ગુણ્યા 24 કરીએ તો કેટલી જમા રકમ થાય ટોટલ પાર્ટીની? 1,44,000. અને 24મા વર્ષે લોન કેટલી મળે છે? 10 લાખ રૂપિયા. સાહેબ જમા કેટલા છે? 1,44,000. લોન કેટલી મળી? 10 લાખ રૂપિયા. તો કોઈ પણ વ્યક્તિનું ખાતું ખોલવા જાઓ તો એક જ વસ્તુ સમજાવો કે જો 500નું ખાતું છે ને આરાધનાની અંદર, તો વચ્ચે તો થઈ જ રહી છે, વ્યાજ બી સારું મળી રહ્યું, પણ જીવનમાં જરૂર હોય ને તો ક્યાંય જવું
નહીં પડે. તો જો આરાધનાનું 500નું ખાતું હોય તો પાર્ટીએ ક્યાંય જરૂરિયાત પડે જવું પડે? આજ તો 15 મળે છે, કાલ 25 મળશે, 35 મળશે, 50, 75 રીતે 10 લાખ રૂપિયા સુધી મળે છે. તો ખાલી કોઈ પણ વ્યક્તિને આટલું સમજાઈ દેશો તો ના પાડશે કે મારે ખાતું નથી ખોલાવવું? ના પાડશે? 100% કોઈ પણ જગ્યાએ ખાતું ખોલવા જાઓ તો એને પરફેક્ટ સમજાવો. જો પરફેક્ટ સમજાવશો તો કોઈ માણસ તમને ના પાડશે નહીં. પણ આપણી જોડે એક્ઝેક્ટ સમજ હોતી નથી. આપણે કામ કરીએ છીએ ને આપણને મુશ્કેલી પડે છે કે આને ખાતું ના ખોલાય. તો એના માટે જવાબદાર કોણ? હું પોતે, કે મેં કમ્પ્લીટ સમજાયું નથી. તો દરેક વ્યક્તિ આરાધના શું છે એ એક્ઝેક્ટ સમજી લો. કે આરાધનાની અંદર એસઆઈપી છે, જેની અંદર 8% વ્યાજ મળે છે, 6 મહિને ગિફ્ટ મળે છે, 12 મહિને લોન મળે છે. એટલે આપણી નાણાકીય જવાબદારી 0 થઈ જાય છે. તો જો આટલું સરસ વ્યાજ ને આટલી સરસ સુવિધા હોય તો મારું ખાતું હોવું જોઈએ કે નહીં? 100% હોવું જોઈએ. અને જો મારું ખાતું હશે, મને કંઈક સારું લાગશે તો જ કોઈકને કહીશ ને. કોઈ વસ્તુ મને ના ગમી એવું કોઈને કહી શકું? ભૂલથી ના કહેવાય. મને કંઈક સારું લાગ્યું, કોઈની સાથે કંઈક ખરીદ્યું, મને સારું લાગ્યું તો હું કોઈને કહીશ. તો આજ મને આરાધનાનું એકાઉન્ટ સારું લાગ્યું, મેં મારું એકાઉન્ટ ખોલાવ્યું. હું કોઈને શો કરીશ કે કેમ ભાઈ આરાધનાનું ખાતું ખોલાવાય? કહેવાય કેમ? મેં કોઈને કહ્યું કે ભાઈ આરાધનાનું ખાતું ખોલાવો. તો આરાધનાની અંદર એક બહુ સરસ કોન્સેપ્ટ છે કે હું કોઈનું ખાતું ખોલવા માટે તૈયાર છું. તો જો હું એડવાઇઝર બનીને કોઈનું ખાતું ખોલીશ તો મને સારામાં સારું કમિશન મળે. તો એડવાઇઝર બનવું જોઈએ કે નહીં? 1100 રૂપિયા ભરવાના છે, કીટ લેવાની છે. અને એડવાઇઝર તરીકે મારે 20,000ના ખાતા કરવાના હોય છે. કેટલા? 20,000ના. તો આપણે જે ફળિયું સોસાયટી ગામમાં રહીએ છીએ ત્યાં 20 થી 40 જણા આપણને ઓળખે છે. કેમ? સરસ ઓળખે છે. કે અત્યારે હાલ મેસેજ નાખો, બાબાનો બર્થડે, સાંજે આવી જજો, તમે જાઓ, પેલા 100 જણા બેઠા હશે. થાય છે કે નહીં? આવું 100% થાય છે કે કઈ નાની પડી જાય છે ઘણી વખત બોલાવીએ તો આપણા ફળિયાની અંદર આપણે 20,000ના ખાતા કરી શકીએ? આરાધના કોન્સેપ્ટ એવો છે, ગામ ફળિયાની બહાર જવાનું નથી. તમે જ્યાં રહો છો ત્યાં 20,000ના ખાતા કરી શકો છો. તમે નક્કી કરો તો એક દિવસમાં 20,000 થઈ જાય. થઈ જાય કે નહીં? આરાધનાની અંદર 20,000ના મેં ખાતા ખોલ્યા. તો પહેલો હપ્તો કમિશન કેટલું છે? એ તો બધાને આવડતું હોય છે. બીજું જ મને પૂછવા આવે છે એવું છે. આમાં ભૂલ નહીં પડતી કોઈ. પહેલો હપ્તો 100%. તો મેં 20,000ના ખાતા ખોલ્યા તો મને કેટલા પૈસા મળશે? 20,000. અને 20,000ના ખાતા ખોલ્યા એટલે તમે 1100 રૂપિયા ડિપોઝિટ ભરી હતી કીટની, એ તમને પાછા મળી જાય. મંડળી 1 પણ રૂપિયો લેતી નથી કે એ ડિપોઝિટ છે 1100 રૂપિયા, એ પણ તમને પાછા મળી જાય છે. 1 મહિનાની અંદર મારે 20,000 કરવાનું હોય છે. 1 મહિનામાં હું 20,000 કરું છું, મને 20,000 બી મળી ગયા અને કીટના